હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો મસ્ત સવાર પડી ગઈ છે ને આપણે હવે જઈએ ઓફિસે. બધા લોકો તો મીંડા છે જવા પોતપોતાની ઓફિસે. હું મારી ઓફિસે ગયો હતો એટલે ધીમે ધીમે કામકાજ શરૂ થાય તો જોઈએ આજે કેવું કામકાજ છે ઓફિસે. બહુ કામકાજ નહીં હોય તો એકાદો વિડીયો બનાવવાનો છે, બની જાય. હવે જોઈ પહેલાં કામકાજ ઉપર આધાર રહે. બાકી તમે જોવો સુરત નહેરનો વ્યૂ. જય સુરત દાદા, તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચાલો જાય ઓફિસે. પણ અમારે સુરતમાં મેટ્રોનું કામ હજી એક ફૂલ જોર્સમાં હાલે છે. અહીંયા હોતે અમારે જો અત્યારે મશીન ચાલુ થઈ ગયું છે. અહીંયા હવે ખબર નહીં શું કરતા હોય. ટનલમાં અત્યારે કાંઈક ખોદકામ ચાલુ છે તો અહીં જીસીબી અત્યારે હાલે છે ફૂલે ફૂલ. અને અમારે મેટ્રોનું રેલવે સ્ટેશન જો અહીંયા બને છે તો છે રેલવે સ્ટેશન એવું છે. આ એની સીડી છે, સીડી અહીંથી બને છે. અહીંથી ઉપર ચડીને પછી તમારે આમ છે ને મેટ્રોના રેલવે સ્ટેશનમાં જવાનું થાય. આ રીતનો કંઈક પ્રોજેક્ટ છે, બની જાય પછી સફર કરવાનું થાય છે એકવાર આપણે મેટ્રોમાં. ભાઈ આજે કોઈ ઓફિસ આવ્યું નથી હજી અત્યારે. હજી ઓફિસ હું ખોલું છું આજ. જો તમે જે બધું બંધ પડ્યું છે કામકાજ અમારું. અહીંયા પીસી બંધ છે આજે, ચાલુ છે, વાંધો નથી. ચાલો બેસીએ અને થોડા ઘણી ડિઝાઇન બનાવી. હજી આવ્યા નથી, બધા લોકો આવશે પછી ખબર પડે કઈ રીતનો પ્રોજેક્ટ કરવો હોય આગળ ચાલુ. વેપારી આવ્યા હોય એવું લાગે છે અત્યારે તો, કેમ કે હું ગયો પછી વેપારી આવ્યા છે. માલ બધો નવો પડેલો છે અહીંયા. આ બધી સાડી છે ઓનલાઈનમાં વેચાય. એ આપણો ડિપાર્ટમેન્ટ નથી, બીજા લોકોનો છે. પણ ટૂંકમાં તો એ લોકો સાડી રાખે છે એમ આપણે અહીંયા. બાકી અમે ઓનલાઈન નથી કરતા, અમે તો અહીંનું મેન્યુફેક્ચર કરી છે એવું છે. તો ચાલો કરી ડિઝાઇન ચાલુ. હા, હું વિડીયો જોતો હતો અત્યારે આપ મારો યુટ્યુબ ચેનલ ઉપર, મારા પોતાના જ જોતો હતો. તો એમાં કેવું થાય છે કે જ્યારે કંઈક એવું ફંક્શન હોય ને તો બધા લોકો વિડીયો આપણો જોવે છે અને બધા લોકો શેર કરે છે. અને કાંઈ એવું ફંક્શન ન હોય ને તો લોકો જોતા નથી, સ્કીપ કરી કરીને કાઢી નાખે છે, કેમ કે એમાં વ્યૂ ઓછા આવે એટલે ખ્યાલ આવી જાય. તો આવું ન કરો પ્લીઝ. બધા વિડીયો આપણા પૂરા જોવો અને બધા વિડીયોમાં લાઇક અને કોમેન્ટ કરો. તમને જેવી આવે ને એવી કોમેન્ટ કરો. તમને જે મનમાં ઈચ્છા આવે ને કે આપણા બ્લોગમાં કાંઈ સુધારો કરવાનો છે, મેં તમને ક્યાંક જોયા હતા, કોઈ પણ વસ્તુ હોય ને તો તમે મને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરશો ને તો હું તમને કોમેન્ટનો જવાબ આપીશ. ક્યાંક ભાઈ એવું કીધું હતું કે તમારા બ્લોગ બહુ સારા છે, બહુ મને ગમે છે તમારા બ્લોગ. કે હું તમને મારા લગ્નના વિડીયોમાં કે એવી ભાઈના વિડીયોમાં કે બીજેશભાઈના વિડીયોમાં એવી ભાઈએ કોમેન્ટ કરી હતી કે ભાઈનું નામ ગોતીને હું તમને કહીશ. બાકી અત્યારે જો હું તમને કહું એમાં વિડીયો બતાવું, બધા વ્યૂ એમાં ઓછા આવે છે. આપણે જ્યાં જ્યાં ફંક્શન હોય ને એમાં આપણા વ્યૂ વધારે હોય, બાકી બધે વ્યૂ ઓછા આવે છે. એટલે ભાઈ આવું ન કરો. બધા એમાં વ્યૂ સેમ જ આવવા જોઈએ અને શેર કરવાનો તો ભૂલતા જ નહીં. જો આમાં બધામાં વ્યૂ છે ને ઓછા આવે. ભાઈ જો આપણે જ્યાં લગ્નના વિડીયો હતા એમાં વ્યૂ વધી જાય. જો આ બધા એમાં વ્યૂ વધી જાય જો. એટલે ભાઈ આવું ન કરો. બધામાં એક સાથો એક સરખો પ્રેમ દો અને આપણી ચેનલને આગળ વધારો. તો ચાલો ફાઇનલી હવે હે ને આપણું કામ પતી ગયું છે અને હવે આપણે જઈએ રૂમ બાજુ. રસ્તામાં કોઈ ફ્રેન્ડ સર્કલવાળા જો મળી જાય તો થોડી વાર બેસશું, બાકી નકર જવું સીધા હવે રૂમે. જો ભાઈ ઉનાળો આવ્યો ને મટકા વાળાની સિઝન આવી છે. મટકા મીંડા છે રંગાવા જોરદારના.
અત્યારે બધા ઉનાળાના સિઝનમાં છે ને બધા નવો ઘડો મૂકતા હોય કે ઠંડુ પાણી રહે ને એટલે નવો ઘડો ચડાવે છે. એટલે મટકાની સિઝન ચાલુ થઈ ગઈ છે, મીઠા છે મટકા બનવા. જેને કોઈ લેવા હોય ને અહીંયા આવી જાજો ભાઈ, મટકા લઈ જાજો. ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં જમી આવી અને પછી જાય બેસવા થોડા ગરમીના માહોલમાં. આજ તો ગમે ત્યાં છે ને બેસવા જવું છે, બહુ મજા આવશે. અત્યારમાં ઓટકાળ આવે, જમ્યો નથી ને પહેલાં ઓટકાળ મીંડા હોય. આજે જમવાનું હોય છે સારું ગમે એ તો ભાઈ, કંઈ ઘટે નહીં એવું હોય છે જમવાનું. ચાલો જાય. બોલો પંડિત, શું હાલે? આજે અમારે પંડિત નીચે બહુ મોજીલા માણસ, જો કાંઈ ઘટે નહીં, દિલદાર માણસ છે, કંઈક આનંદ જ આવ્યા કરીને ભાઈ બેસીને એટલે 5 મિનિટ. ચાલો જઈએ હવે પહેલાં જમી લઈએ. ફાઇનલ હવે આપણે જમી લીધું છે, જમીને હાલવા નીકળી ગયા છીએ અત્યારે. થોડીક વાર વોકિંગ કરી એટલે જમીન પતી જાય, કેમ કે આજે થોડો વધારે ખોરાક હેવી ચણાનો ખોરાક થઈ ગયો. આ લોકોને તમે જોવો અત્યારે ભરાઈ કામકાજ ચાલુ છે મશીનનું. અત્યારે ગોળો એ બહાર પીડ્યો છે, અત્યારે આ લોકો કામ કરે છે. મજૂર વ્યક્તિને છે ને ટાઈમ ફિક્સ ન હોય, કેટલા વાગે અને છૂટું થવાનું, કેટલા વાગે નોકરીએ જોઈન થવાનું, આવું કામ છે ને ભાઈ મજૂર લોકોને હોય નહીં. આપણે બધાને એમ લાગે કે આપણે બધા સાંજ પડે એટલે ટાઈમ જમી લઈને, તો જે લોકો કામ કરતા હોય એને વધારે અનુભવ હોય. બાકી હકીકત એવું કંઈ હોતું હોય નહીં, બધા લોકોને કામ બધાને સેમ જ હોય. પણ જે લોકો કરતા હોય, જે લોકો અનુભવ હોય ને એને ખબર હોય કે આ વસ્તુ શું છે. અત્યારે બધા લોકો જમવાનો ટાઈમ થઈ ગયો છે, 8:45 થવા આવ્યા છે, પણ હજી લોકો અત્યારે એનું ફરાઈ કામ ચાલુ છે. હવે એનું ક્યારેય ફરાઈ કામ પતે અને ક્યારેય જમવા જાય, એની પાસે અહીંયા તો રહેતા ન હોય, ક્યાંય ઠેઠ રહેવા જાય. ખાલી બિલ્ડર જો મૂકી આવતા હોય તો સારી વાત છે, બાકી તો ભાઈ એ લોકોને ખબર હોય કેમ ઘર આવે નહીં. બધા ભાઈબંધો મિત્રો બેઠા હતા ને, તો અત્યારે નક્કી કર્યું કે આઈસ્ક્રીમ ખાવા જવું છે. તો બધા ધીમે ધીમે આઈસ્ક્રીમ ખાવા નીકળી છે. તો આપણે આ લોકને અહીંયા જ એન્ડ કરી દઈશું આપણે, કેમ કે એક વાત કહી દઉં તમને અત્યારે હું, કે હજી તો મેં શરૂઆત કરી ને બ્લોગ બનાવવાની, કે અમુક લોકો એવી ચર્ચાઓ મીંડા કરવા કે બહુ હવામાં આવી ગયો છે એમ, અને બહુ આગળ વહી ગયો છે એમ. કહેવાય ને કે એમ કહે છે કે ફાસ્ટ થઈ જાય ને પછી એમ. એટલે છે ને ભાઈ, ફાસ્ટ નથી થયો. આ એક શોખની વસ્તુ છે મારે, બ્લોગ બનાવવાની. અને જીવનમાં હંમેશા છે ને તમારે બધાને યાદ રાખવાનું કે જેનું પન્નું માર્કેટમાં હાલી જાય ને એનો જ વિરોધ થાય. પણ હવે સમજી જાઓ, આપણું એટલું બધું કંઈ હાલ્યું નથી. પણ આવલું ગીતાબેન રબારીએ નથી કીધું કે આપણે પાડવા માટે લોકોને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે. એટલે આ એવું છે કે પોતે કોશિશ નથી કરતા, બીજાને હસતા કે બીજાને મોઢે કહીએ કે આ ભાણા આ રીતનું કરે છે ને આ માણા આ રીતનું કરે છે ને એમ, અને આપણે છે ને પાડવાની કોશિશ કરે એમ. એટલે આ શું છે, કાવતરું કર્યું કહેવાય. પણ કાંઈ વાંધો નહીં મારા ભાઈબંધ, કાવતરું તારું તમ તારે તું ચાલુ રાખજે. સમજો, માતાજીથી મોટું છે ને તારું કાંઈ નહીં આવે, એટલું યાદ રાખજે. અને બ્લોગ તો છે ને ચાલુ જ રહે, અને નવું કંઈક આવશે હોતે એ ચાલુ રહે. એટલે ભાઈ અમુક આવા છે ને તત્વો છે, મને વાત મળતી જ હોય. કોના મોઢે જઈને તમે વાત કરો છો ને એ પહેલાં વિચારી લેવાય કે માણસ અમારી ભેગો બેહવા ઉઠવાવાળો માણસ હોય. એટલે હે ને ભાઈ, તમારે ખોટી એવી કોઈ વાત ન કરવી કોઈની પાસે જઈને. સમજી ગયા? તમારે ન પોહાતું હોય, તમને નો સેટિંગ આવતું હોય તો તમે તારે રહેવા દેવાનું, આપણા વિડીયો નહીં જોવાના. બાકી અમારા બીજા સબસ્ક્રાઈબર છે બધાને તમે એમ કહો કે આમ કરાય, અનફોલો કરી દેવાય ને અનસબસ્ક્રાઈબર કરી દેવાય, તો એ કંઈ તમારું બધાય માને નહીં. એટલે આ છે ને કાવતરા કરવાનું તમે બધું બંધ કરો અને તમારા ધંધામાં તમે ધ્યાન દો. સમજો? એટલે આવું છે ભાઈ, બધા મિત્રો આવું કર્યા કરે. હજી તો મેં શરૂઆત કરી ને, ક્યાં આવું લોકો મીંડા છે કરવા આપણી ઉપર. એટલે છે ને કાંઈ વાંધો નહીં ભાઈ,
એનો ધંધો છે એ કરે, એમાં એવું કંઈ હોય નહીં, તમ તારે ભલે કરે એ બધાય, પણ આપણે કાંઈ એમાં બહુ ધ્યાન દેવાનું નહીં, આપણે આપણું કામ કરવાનું. તો ચાલો આપણે આ લોકને આયોજન કરી દઈએ. બધા ભાઈબંધ મિત્રો વાટ જોવે છે, આઈસ્ક્રીમ ખાવા જવાની તૈયારી હાલે છે. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. બાકી ફૂલે ફૂલ ધૂમ મચાવવાની છે. બાકી આપણો ડાયલોગ તો તમને ખબર છે, લાગશે વાર આવશે મજા. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.